ધર્મને ધીંગાણે જેણે સમર્પણ કર્યા છે, સમાજને માટે જે માણસો ખપી ગયા છે, એનો ઇતિહાસ અને ઇતિહાસ તમે જુઓ તો માણા નાર્યા છે. ઇતિહાસ તમે કેવી દી એવો વાંચ્યો છે કે અમારી 7મી પેઢી અમારા બાપ દાદા ખિસ્સા કાતરું બહુ હારા થઈ ગયા, અથવા 11મી પેઢી અમારા બાપ દાદા ગુંડા હાલતા આંતરડા કાઢ નાખતા હતા? નહીં હો. ઇતિહાસ તો બીજાના માટે જે સમર્પણ કરે ને, પોતા માટે તો હવ કરે ભાઈ, બીજા માટે કરે. રતિલાલ ભાઈ આપણા અહીંના મુખ સેવક, શું સેવાનું કાર્ય માણાવદરમાં કરે. અમારા જુનાગઢમાં અનેક એવા માણસો છે ભાઈ, આપણે ઓળખતા ન હોય પણ દર્દીઓની જે સેવા કરતા હોય એને કોઈ નામનાની ઈચ્છા ન હોય. આહા, એનું નામ જીવતર કહેવાય. પોતાના માટે તો હવ કરે, એ તો પશુ પ્રવૃત્તિ છે. તમે કોઈ દી એવું સાંભળ્યું છે કે પાડો ધણહેરમાં સરી આવ્યો ભેં હારું ભારી લઈ આવ્યો? પાડા સરિયા આવે છે, પાડા લઈ આવતા છે એટલે પાડા કહેવાય. ગાને જન્મતા ગા કહેવાય, વાથડી હોડકી પછી ગા કહેવાય, ભેંને જન્મતા ભેં કહેવાય, પાડી ખડાય પછી ભેં કહેવાય. હાંડિયાના 18 અંગ વાંકા પણ બોતડું ને પછી હાંડિયો કહેવાય, ઊંટ કહેવાય. જાજરમાન જનાવર હાથી જન્મતા મદન્યું ને પછી હાથી કહેવાય. પણ પાડો એ તો જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, અને ગુજરી જાય તોય પાડો. એવા ઘણા 60-60 વર્ષના થાય તો પાડા ના રહે. એના જીવનમાં વિકાસ જ ન હોય કાંઈ. પોતાના માટે તો સૌ કરે, પશુ પ્રવૃત્તિ છે. આપણે એને ઘણી વાર ખોટા વખાણ પણ બહુ થાય કે ફલાણા ભાઈ પોતાના દીકરાના લગ્ન બહુ સારા કર્યા. ઓહો લગ્ન કર્યા કોઈ તે લગ્ન ન કરે તો એ ન કરે તો અનાથાશ્રમ ના આવીને કરે? એના લગ્ન તો એ જ કરે ને, એનો બાપ છે એટલે. પણ ગામડું ગામ હોય, વિધવા બાઈ હોય, એક ટાણાનું અનાજ ન હોય, ઓચિતાના દીકરાના લગ્ન આવ્યા હોય, અને એમ કે હાલે બેન તારા દીકરાની જાડી જાન જોડજે, મેં તને દીધા પૈસા, એમ તું કેની ખેતી નહીં, તું મારી બેન છો, હું તારો ભાઈ છું, તારો દીકરો કમાવા શીખે તેથી દેવાય તો દેજે, તારા કાપડામાં એની ઉપર વાળાને ચોપડે નોંધ થાય છે. બધા આ લંડનનો પરિવાર વિચાર તો કરો. આ મંદિરનું ડોનેશન એને આપ્યું છે. મને આમાં વિગત લખીને આપી હતી. આમાં આ જે ભગીરથ કાર્ય જે ઉપાડ્યું, મંદિરનું જે નિર્માણ કર્યું છે લંડન નિવાસી, ધન્યવાદ છે એમના માતુશ્રી લાડુમાં ધામેચા ટ્રસ્ટ તરફથી ₹7,51,000 મોકલેલ છે. કલ્પના તો કરો મિત્રો. ધન્ય છે એ માં લાડુ માને, એ જનેતાને ધન્ય છે કે જેના દીકરા ખોડીદાસભાઈ, શાંતિભાઈ અને જયંતિભાઈ, એ સમગ્ર પરિવાર આખા સૌરાષ્ટ્રના મંદિરોમાં એટલું બધું ડોનેશન આપે છે. આખા સૌરાષ્ટ્ર બધા ધર્મના કાર્યને માટે આ ખોડીદાસભાઈ, જયંતિભાઈ અને શાંતિભાઈ માતુશ્રી લાડુમાં હમેચાના સ્મરણ માટે આ મંદિરનું મોટું ડોનેશન ₹7,51,000. ધન્યવાદ છે. પરદેશમાં રહી અને વતનને યાદ કરવું, માતૃભૂમિને યાદ કરવી. કારણ મૂળના સંસ્કાર તો સૌરાષ્ટ્રના છે ને બાપ એને. એટલે હું તમને કહું છું કે સંસ્કારને આવતા પેઢીયું લાગે ને સંસ્કારને જાતા પેઢીયું લાગે. ભાઈ કલકત્તા ગુજરાતી સમાજમાં મારો કાર્યક્રમ હતો, યુવાન વર્ગે સાંભળવા આવ્યા હતા. અને યુવાન વર્ગમાં એ પછી પૂરું થયું પછી મને કહે વિકુદાનભાઈ તમે તો સૌરાષ્ટ્રની ભાષામાં બોલો તો અમે તો ગુજરાતી માંડ સમજી શકીએ છીએ, ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ છીએ. અમારા તો બાપ દાદા કાઠિયાવાડમાં રહેતા હતા. અમારી તો 5મી 6ઠી પેઢી છે અહીંયા, પણ છતાં તમે બોલો છો એ અમને એકદમ તલપાતા શબ્દો સમજાતા નથી, પણ અમને આનંદ એવો આવે છે કે અમારા રૂવાડા ઊભા થઈ જાય. એનું કારણ લોહીના સંસ્કાર છે ભાઈ. લોહી બોલે. ભાષા ભલે ન આવડે પણ કંઈક થવા માંડે, કંઈક મને થાય છે, એનું કારણ એની પેઢીની પરંપરા જે હેલી આવતી હોય ને એ સંસ્કાર બોલતા હોય બાપ.
મને એક વાત બહુ ગમે છે કે સંસ્કારને આવતાંય પેઢીયું લાગે, સંસ્કારને જાતાંય પેઢીયું લાગે. એવી જ બીજી વાત છે કે સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બેયની જરૂર છે. પણ ફેર એટલો છે, સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા, લંકામાં ઠેઠ સુધી નો આવ્યા. બોલો, સોનાની લંકા હતી પણ સંસ્કાર નામે મીંડું હતું ને. હે, પેલી વાત. હવે બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરીને ન લઈ શકાય. એ તો જીવવું જ પડે. હે, અને ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં આ સંસ્કારનું દાન છે. આ લંડનમાં રહી અને જલિયાણ જોગીના મંદિરમાં માણાવદરને આટલું ડોનેશન આપે. સમગ્ર સૌરાષ્ટ્રમાં એનું અનુદાન કે ભાઈ કહેતા હતા અનિલભાઈ એટલું છે. રૂપિયો મેળવવો એક વાત છે, રૂપિયાને પછી સારી રીતે વાપરવો નહીં બીજી વાત છે. નો વપરાય બાપા. સુરી સંપત્તિ હોય તો વપરાય, અસુરી સંપત્તિ વપરાય નહીં. નકર એક શેઠ મોટરમાં આવ્યા, મંદિરે આવ્યા, ગરીબોના ટોળા લાગી ગયેલા, કાટ પગ ત્યાં ચડી મંદિરને દર્શન કરીને આમ ગરીબો ઉભા થયા, હાથમાં આમ કરતા મોટરમાં બેસી નીકળી ગયા. કોકે પૂછ્યું, શેઠ તમે ગરીબોને દાન બહુ દીધું? તો કે મેં તો કોઈને કાંઈ દીધું નથી. તો કે બધાને દાંત કાં કાઢતા હતા? તો કે બધાને હાથમાં ગદગલિયા કરતો હતો હું. આ હા હા, મંદિરે જઈને ગદગલિયા કરે, બીજે હું ન કરે. આ રૂપિયામાં દિવાળી પડી. અમારે કાનજીભાઈ એક વાત કરતા, કાનજી ભૂટા બારોટ, આપણા સમર્થ વાર્તાકાર. ગામના પાદરમાંથી નીકળ્યા ને તે એક ચિતા હળગતી હતી. એટલે પૂછ્યું, કોણ ગુજરી ગયું? તો કે અમારા ગામના શેઠ ગુજરી ગયા. તો કે દાતાર હતા? તો કે ના થાય, એ તો કોઈ દી કૂતરાને ન કરવા દેતા. સુરવીર હતા? તો કે એ તો કોઈ દી દિયે બહાર જ ન નીકળતા. ભક્ત હતા? તો કે એને ભગવાને તો હજારો ગામનું શેઠું. તો કોઈ દી ન કહેતા શેઠ ગુજરી ગયા, ધાનનું ધનેડું મેર્યું એમ કહેજો ભલા માણસ. બધા ધાનના ધનેડા કહેવાય. જીવતરમાં જો કાંઈ જમા પાસું ન હોય તો અમારા હિંગોળદાનભાઈ નરેલા, એની એક બહુ સરસ કવિતા છે, સુંદર. है के कृपा सिंधु तेरी कृपा चाहता हूँ, की हुई कसूर की क्षमा चाहता. के कृपा सिंधु तेरी कृपा चाहता हूँ, की हुई कसूर की क्षमा चाहता. जिंदगी में कुछ जमा चाहता हूँ, उधारी में बीती मेरी आधी उमरिया, जिंदगी में कुछ जमा चाहता हूँ. बहुत की है मैंने बेफजूल बातें, बहुत की है मैंने बेफजूल बातें, जपे जाप तेरा जपा चाहता हूँ. कृपा सिंधु तेरी कृपा चाहता हूँ, की हुई कसूर की क्षमा चाहता हूँ. जिंदगी में कुछ जमा चाहता हूँ, बहुत की है मैंने बेफजूल बातें, बहुत की है मैंने बेफजूल बातें,
जपे जाप तेरा जबा चाहता हूँ। कृपा सिंधु तेरी में कृपा चाहता हूँ, की हुई कसूर की क्षमा चाहता हूँ। बहुत की है मैंने बेफजूल बातें, अब जपे जाप तेरा वो जबा चाहता हूँ। અને હવે સાંભળજો, પરે શાહે હિંગોલ परतंत्रता से स्वतंत्रता की खुशनुमा हवा चाहता है। आहा કોકના શ્વાસ ઉપર જીવવું હાવ, હા ઘણાનું કોઈ નક્કી જ ન હોય. ઘણાને આપણે એમ કે હાલો વેરાવળ તો હાલો ત્યાં મજા આવશે, આપણે કે નથી જવું તો નથી જવું. આપણે કે હાલો રાજકોટ ટેસ્ટ આવશે તો હાલો ત્યાં મજા આવશે, આપણે કે ગોર્યું તો ગોર્યું. નક્કી નથી એનું શું કરો તમે એનું. મને એક જણ હમણાં કહેતો હતો, મને કે આ વાદળા ચડ્યા ને, મને કે એ વાદળાનો ગોહા વિરહાવીને નહીં રહે, તમે જોજો. મેં કીધું સારું કહેવાય વરહે તો બહુ રોજ મને કહે આ દગો દે તો દે હો. બોલો હવે તારી ઉપર તો હું વિશ્વાસ રાખવો. અમે એકવાર હું પ્રાણભાઈ બધા કચ્છમાં પ્રોગ્રામ દેવા જતા હતા. એક મોટર એક જણાની અમે માગીને ડ્રાઈવરે બીજાનો માગ્યો, લકડ હંધાડ કર્યું. બે જાઓ ભાઈ, હવે બે જાઓ ઘડી. હા એ બધું લકડ હંધાડ કર્યું ને કચ્છમાં જતા હતા. રસ્તામાં મારી મોટર ખરાબ થઈ ગઈ ભાઈ. તે રાજકોટમાં મોટર ખરાબ થઈ ગઈ, ભૂંગળામાંથી પાણી ધોવાળે 2 મહિનું નીકળવા. એટલે અમે હેઠા ઉતર્યા, ડ્રાઈવર હેઠો ઉતર્યો. મેં ડ્રાઈવરને કીધું, મેં કીધું આ પાણી ધોવાળા 2 નીકળે. મને કે નીકળે 2 હો, પાણી ધોવાળા 2 નીકળે છે. મેં કીધું આ પાણી નીકળે છે તો કોઈ ટાંકી તૂટી ગઈ છે પાણીની? મને કે કદાચ તૂટી ગઈ હોય. મેં કીધું આ ધુવાડા આરવાયર છે તો કોઈ વાયર હળગી ગયું છે? મને કે કદાચ હળગી ગયું હોય. પણ મેં કીધું તું શું કે આ તો અમે કહીએ કે બધું, તું તો આમાં નક્કી કર હું હળગ્યું છે. આ બધું ગીત હાલતું હોય ને તઈ લઈ લેવાય એમ છે. એટલે વાતોમાં અમારે દોર તૂટે નહીં. હા બસ હા, ગીત હાલે ને સંગીત તઈ લઈ લેવાય. પછી એટલે આમાં હું અમારા ભુવાની જેમ ઓતાર હોય જાય બધું હોય છે બધું. સંકલ્પ તૂટી જાય અમારું ભાઈ. નદીમાં પૂર આવ્યું ને તબલાની જોડ તણાતી જતી હતી. એક જણો કે બારી કાઢો વગાડવા થાય, તે તબલાની જોડ બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા. એ વળી ક્યાં કોકના હામિયામાં શેરી વેરા સજ કરતા હશે ત્યાંથી ઉપાડ્યા પાણી અધરો. હરી ઘીરે આવો ને હરી એને ઘીરે ગયા ને આ વેનમાં ગયા સીધા. पण कृपा सिंधु तेरी में कृपा चाहता हूँ, की हुई कसूर की क्षमा चाहता हूँ. उधारी में बीती मेरी आधी उम्र, जिंदगी में कुछ जमा चाहता हूँ. धन्यवाद છે આ લંડન પરિવારને, જયંતિભાઈને, કાંતિભાઈને. ધન્યવાદ છે ખોડીદાસભાઈને, એમના માતુશ્રી નામને માટે આવું અનુદાન આપે છે. બાપ રહીમન હોનર મર ચુકે, जो घर मांगन जाए उनसे पहले वो मरे जिनमुख निकले नाय. एक सेठ ने बोलो मागण के सेठ बापा दोषी हुई तो दियो ने, तो नहीं वयो जाक. पाछो बोलो लुगड़ू जूनू हुई तो दियो नहीं, तू भागवा मैं क्या एक बटकू रोटला दियो ने, भूख बहु लागी, रोटलो नहीं लुगड़ू नहीं दस्यू नहीं तो वे तो पड़ी जा. मागण के तई तू मारे फेरो आयल ने कई नहीं थी, हूँ अघोसर में हलवाणो मारा फेरो मैदान में आई जाती. एक नु मागू बे नु मागे. एक मागवा जाए ने सेठ पाए तो सेठ ने के कईक दियो ने सेठ बापा, तो घर में कोई माणा नहीं, तो तमे घड़ी थई जाओ हूँ वांधो. एक जना पाए जेने ओलो मागण के कईक दियो ने बापा, तो के आईस तने क्या देवू के इनकम टेक्स सड़ी गया, सेल टेक्स सड़ी गया है, वकीलोना अमारी ऊपर फी वधी गई है, एकोथी आमा क्या माल वेचातो नहीं. ककड़ाट एवो कर्यो सेठे कि ओलो मागण तो दांत मीडो काढो हामो, काई दीधुं नहीं तो कि केम दांत काढ्यो, तो घूर लई गयो. हावो गरियो टक्कर लई जाए एम, हाव टक्कर लई गयो. सेठ के पण तू केम एटलो बधो दांत काढतो? तो सेठ बापा हूँ तो गोटो वरी गयो दांत काढी काढी. तो का के मारे तो बटकू रोटलो जी हमणा बीजी हेरीम जाए तो मने मळी जाए, पण तू हलवाणो हेवो કે ઓહો હો આમાંથી નો નીકળે. હવે કેમે કરી નથી લાગતું કે આપણે આવાજ હલવાના છીએ કે કેવા? હે કઈક દેવ માણસ આપે
પૂજ્ય મોરારી બાપુ એમ કહે છે કે તમારા ઘરનું એક બારી સામે ખુલ્લી રાખો ને તો એક બારીમાંથી પવન આવે ને બીજી બારીમાંથી નીકળી જાય ને વેન્ટિલેશન આપણે કહીએ ને એમ દ્યો ને એમ જેમ જેમ આપો ને એમ વધારે ભગવાન તમને આપે છે. પણ દેવું બહુ દોયલું છે. લોભ માણાને મારી નાખે. એક લોભિયાના ઘરમાં ટીંચનની સિંહી હતી ને પડી ફૂટી ગઈ, ટીંચન ઢોરાઈ ગયું, હાથમાં ચાકો મારીને સોપડી લીધું. નકામ બગાડવું, ઉપયોગ કરી લેવાય આનો. આમ ઉપયોગ કરાય, લાગ્યું હોય તો સોપડાય. એક લોભિયો બીજા લોભિયાને કેમ 100 ગ્રામ ઘી લીધું, 5 વર્ષથી હાલે. તો બીજો લોભિયો કે 5 વર્ષમાં તમે 100 ગ્રામ ઘી ખાઈ જાઓ? બોલો કે હા, કે તો કોઈ દી 2 પાંદડે ન થાવ તમે. 5 વર્ષમાં 100 ગ્રામ ઘી કેમ ખૂટાડી જાઓ તમે? તો કે અમે સિંહ ભરી રાખ્યું છે, એમાંથી હોલી બોલી બોલી રોટલી ચોપડી લઈને મરી જાઓ તમે, કોઈ દી 2 પાંદડે ન થાય. અમે 100 ગ્રામ ઘી લીધું, 10 વર્ષથી હાલે, હજી કેટલા વર્ષ હાલશે એની ખબર નથી. ઓલો લોભિયો કે તમે કેવી રીતે વાપરો? તો કે અમે સિંહમાં ભરી રાખ્યું પણ બૂસ મારી દીધું, રોટલી ઉપર સિંહ ફેરવીને મૂકી દઈએ. હવે એ તો કેમ ખૂટે ભાઈ? મરી જાય તો પેઢીઓની પેઢીઓ હોઈ જાય તો. એક બેન ને કહે કે હું 98 વરીને આવી 20 વર્ષ ત્યાં, એવું મોતીનો વિંદનો લેવી જાણે કાલ લીધો એમ લાગે, એવી મારી હાચવણ. અરે ઓલી બાઈ બીજી કહે તમારા ભાઈને પવન નાખો? તો હા, વિંદરે પવન નાખો. 20 વર્ષની વાત કરશો તો હા, મારા દીકરાને ઘેરે દીકરા, એને ઘેરે દીકરાને હું 98 વરીની વિંદનો લેવી મોતીનો જાણે કાલે સવારે લીધો છે એમ. ઓલી કે તમે કેવી રીતે મારા ભાઈને પવન નાખો? તો કે હું વિંદડો પકડી રાખું ને તમારા ભાઈ મોઢું હલાવ્યા કરે આમાં. એમાં તો ભાઈ મરે ને, વિંદડા થોડા નબળા પડે. એમાં વેલા મોડા ભાઈ ઉપડી જાય, એમાં નાડું તૂટી જાય ભાઈની. લોભ લોભ લોભ. લોભિયાની પરાકાષ્ઠાનો દાખલો તમને દઈ દઉં એટલે પછી એનાથી આગળ દાખલા જ ન હોય. એક જણો મરણ પથારે પડેલો ને જીવ ઊંડો ઉતરી ગયો ને દીકરા ચારે પાયે અહીં ઊભી ગયા હતા ને એમાં એક છોકરાએ નાડી પકડીને કીધું કે બાપાનું પૂરું થઈ ગયું. બીજો પૂરું થઈ ગયું? તો કે ત્રીજો કે સારું થયું એમ, હું કરું ખોટું થયું એમ, ઘણું રિયાગ. ચોથો બાપ લોભિયા હોય ને દીકરા લોભિયા હોય. ચોથો કે એમાં વાંધો નથી પણ વાહડા લેવા પડશે ને, જો વાંધા પડ્યા વાહડાના. તો ઓલો બીજો કે હલકા લઈ આવી જઈએ, અહીંયા ક્યાં બાપા આમ કહે છે ભાંગી જાય, અને આપણે ક્યાં અમે રેવા દીધો છે. અહીંથી જીણકો કે લુગડું ઓઢાડવાનું હાસું લેવું ખોટું, તો હાવ ખોટું, હાસા લુગડા ન કરવું. હવે ક્યાં જબા સિવરાવી પ્રોગ્રામમાં જવું કે? હવે એ જણો એક જણો કે લુગડું ઓઢાડવાનું ખોટું લઈ જાય, બીજો કે વાહડા હલકા લઈ જાય. દીકરાની ચર્ચા જીવ ઊંડો ઉતરી ગયો તો ત્યાં સાંભળી ગયો ને જીવ બારો નીકળ્યો ને તરત જ બોલ્યો, દીકરા એ કાંઈ ખર્ચ ન કરો ને જરી જરી જીવ છે, બાવડા પકડો ને હાલીને વયા જાઉં, હવ આ ડાયરો આપણે. આહા, ખાપણના ખર્ચ નથી કરવા, એ બીજાને હું દેવાના હતા ભલા માણસ. લોભની પરાકાષ્ઠા. એના કરતાં એક દાખલો આગળ દઈ દઉં. એક જણો ઘીરે આવીને એની પત્ની કે સાંભળ્યું કેટલી છે જમવાની વાર? તો અડધી કલાકની. તો અગાસી ઉપર આંટો મારવા ગયો ભાઈ. એમાં પતંગની સિઝન હતી, પતંગ ઉડાડે છોકરા. એ તોફાની કોક છોકરો છે, પતંગ એક જણાને કાપી અને પતંગ અગાસી પાસેથી નીકળી. તો લોભિયો જીવ ને એ પાયરે સડીને અંબાવા ગયો ને પીડ્યો, લથડ્યો, રહોડાની બારીએ કેતો ગયો, એક જણાનું ઓછું રાંધીએ, હું જાઉં હે કે હું સીધાવું. અતિ લોભિયા. હા, કહેવાનો મારો અર્થ જેટલું દેવાય એટલું દ્યો. એ સમાજને માટે, દેશને માટે, મંદિરોને માટે જેટલું આપવું એટલું ઓછું છે મિત્રો. પણ સમર્પણનો મારે એક પ્રસંગ, જમોડ સાહેબ સબ ઇન્સ્પેક્ટર માણાવદરના, એમની ફરમાઈશ છે, આપણે પણ ગમે એવી ફરમાઈશ છે. પછી તો પાછો હાસ્યનો દોર લઈ હું તમને આનંદ કરાવીશ. પણ ગાળો બદલે એટલે તમે ઊભા નહીં થતા કે હવે આમાં પછી એમ બધું સાંભળવું જોઈએ. હાસ્યરસ હોય ત્યારે હાસ્યરસ સાંભળો, સમજવાની વાત હોય ત્યારે સમજવાની વાત સાંભળજો. મેઘાણીનો પ્રસંગ છે. ઝવેરચંદ મેઘાણીને કોકે પ્રશ્ન કર્યો હતો. મેઘાણી સાહિત્યનો અનન્ય ઉપાસક. મેઘાણીભાઈ છે ને
જીવનલાલ શેઠની કંપનીમાં કલકત્તા વિરેન્દ્રભાઈ શાહ એમના પિતાજી વિરેન્દ્રભાઈ શાહ અત્યારે બંગાળના ગવર્નર છે અને અમારા જુનાગઢમાં હમણાં આવ્યા એના ફંક્શનમાં અમે બધા ગયા હતા એના પ્રોગ્રામમાં સન્માનમાં. એટલે અમે બધા વક્તાઓ એમ કીધું કે વિરેન્દ્રભાઈના પિતાની કંપનીમાં મેઘાણીભાઈ નોકરી કરતા હતા, પણ વિરેન્દ્રભાઈનો વારો આવ્યો એને વિવેક વાપર્યો ભાઈ કે મારી કંપનીમાં મેઘાણીભાઈ નોકરી નહોતા કરતા પણ મારા પિતાના સલાહકાર હતા મેઘાણીભાઈ. એ જબરજસ્ત એ નોકરીનું ઠેબું મારી અને એ મેઘાણી સાહિત્યની સેવા કરવા માટે સૌરાષ્ટ્રમાં આવ્યા. એ મેઘાણીભાઈને કોક પ્રશ્ન કર્યો હતો કે દરિયાના નીર ખારા કેમ થઈ ગયા છે? દરિયાના નીર ખારા કેમ છે? આહો, શું મેઘાણીએ જવાબ આપ્યો છે? ભાઈ, એ દરિયાના પટમાં કંઈક જેના ત્યાંના દીકરા બુડી ગયા છે. એ દરિયાના પાણીમાં આશાભરી નારીના કંથ બુડી ગયા છે. એ દરિયાના પાણીમાં કંઈક બેનુના જવતલિયા બુડી ગયા છે. જવતલિયા બુડી ગયા પછી બેન રોઈ હશે, દીકરો બુડી ગયા પછી મા રોઈ હશે, અને એના પતિ ગુજરી ગયા પછી એના પત્નીના આહુડાએ દરિયાના નીરને ખારા કરી નાખ્યા છે. મેઘાણીભાઈ કહે છે એમાં બેન ભાઈ, આહા, અદ્ભુત પ્રેમ છે, અદ્ભુત પ્રેમ છે. એનો મારે પ્રસંગ કેવો છે? આપણે ભાઈ ભાઈનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ, મિત્રો, પણ જગત નિયંતા એક પ્રેમ ઘડીને હાથ ધોઈને ખાસી પ્રેમ છે ભાઈનો ને બહેનનો. ઓહ, રક્ષાબંધન આવે છે ને હમણાં, કોકનું અનાજ ખાતી હોય, ઝાલાવાડની ધરતીમાં પાણી ભરીને આવતી હોય, ઠેહ લાગે, ખમા મારા ભાઈને કે પરમારે. ભાઈ કાપડું દેતો હોય ન દેતો હોય, પણ ખમા મારા ભાઈને. દરિયાને કાંઠે હાતક વર્ષની બેન, હાતક વર્ષનો ભાઈ અને 3 વર્ષની બેન ઢીંગી પોતીએ રમતા હતા દરિયાના રેતીમાં, પછી શંખલા ગોતીને રમતા હતા. આ બહુ સરસ પ્રસંગ છે. રમતી રમતી છોકરી એટલું બોલી, દીકરી ભાઈ મને એક ઢીંગલી લઈ દઈશ? માવતર તો મરી ગયા હતા બિચારા. ધરતીને ખોલે, ધરતીમાં ધાવી ધાવી અને મોટા થતા હતા રખડી રજીરી. દીકરી એટલું બોલી, ભાઈ અને ઢીંગલી લઈ દઈશ? અને એ વખત 7 વર્ષનો ભાઈ એટલું બોલ્યો, હાલ લઈ દઉં બેન. ઢીંગલી લેવી તારે? ઢીંગલી જેવી તો પોતે હતી, પણ એને ઢીંગલીની માગણી કરી કે હાલ તને ઢીંગલી લઈ દઉં. એ 7 વર્ષનો ભાઈ આગળ, 3 વર્ષની બેન પાછળ. પણ મિત્રો એ 7 વર્ષનો નહોતો લાગતો, 70 વર્ષનો લાગતો હતો. બેનનો કરિયાવર ઓરવા જતો એવો લાગતો હતો ભાઈ. આગળ હાલો, વાહ બેન હાલી. વેપારીની દુકાને પગથિયાં ચડી અને વેપારીને કીધું કે કબાટમાં ઢીંગલી પડી, મારી બેનને આપી દો. આપી દીધી. એ જ ક્ષણે વેપારી આપી દીધી. અને ખિસ્સામાં જે શંખલા હતા, દરિયાના શંખલા, એ ટેબલ ઉપર મૂકીને કે લ્યો આમાં જેટલા પૈસા થાય એટલે લઈ લ્યો, બીજા પાછા લાવો. છત થઈ ગયો વેપાર.